જાન્યુઆરી માસમાં 5 શનિ રવિ આવે એની સંભાવના હમણાં મેં તમને આખું કેલેન્ડર સમજાવી દીધું છે બરોબર. જાન્યુઆરી મહિનાની અંદર 5 બરોબર. શનિ ને રવિની આખી કપલ પૂછી છે, આખી જોડી પૂછી છે. જોજો ખાલી શનિ કે ખાલી રવિ નથી પૂછ્યું, આખી જોડી પૂછી છે બરોબર. તો આની સંભાવના કેટલી? આવડો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. સર્વેયરની અંદર આવડો દાખલો પૂછાનો છે. ઓકે, જાન્યુઆરી મહિનાના દિવસો કેટલા હોય? 31. હમણાં મેં તમને આગળ કથા કરી કે ભાઈ કોઈ પણ વાર છે 4 વાર તો આવે આવે ને આવે. 4 વાર આવે આની સંભાવના હંમેશા 1 હોય. 6 વખત કોઈ પણ વાર આવી શકે નહીં બરોબર. તો ભાઈ કોઈ પણ વાર છે 4 વાર આવે તો 7 ચોકું 28. 28 વખત તો આવવાના જ છે. કોઈ પણ 4 વાર લઈ લે બરોબર. તો ભાઈ 28 તો વયા જ આવવાના છે. આગળ કેટલા વધે છે? તો કે 3 વાર વધે છે. હવે 3 વાર છે ક્યાં ક્યાં હોઈ શકે? સિમ્પલ એવી વસ્તુ છે. આપણે કે શનિ રવિની વાર્તા કરવી છે બરોબર. તો ભાઈ ધારી લ્યો બરોબર, સન્ડે મંડે ને ટ્યુઝડે ભેગા છે બરોબર. 3 વાર કાં તો આ હોઈ શકે, અથવા તો મંડે ટ્યુઝડે ને વેન્સડે ભેગા છે, અથવા તો વેન્સડે થર્સડે ને ફ્રાઈડે ભેગા છે, અથવા તો ભાઈ થર્સડે ફ્રાઈડે ને સેટરડે ભેગા છે, અથવા તો આવું પણ બને આપણે ફ્રાઈડે થી ઉપાડવું પડશે ભાઈ કે ફ્રાઈડે સેટરડે ને સન્ડે ભેગા છે, અથવા તો એવું બને કે ભાઈ સન્ડે પ્લસ ભાઈ સેટરડે સન્ડે અને મંડે ભેગા છે, અને સન્ડે મંડે ટ્યુઝડે. કેટલા પરિણામો થયા? તો કે 7 પરિણામો. શનિ રવિ બે ભેગા ક્યાં ક્યાં છે? તો કે ભાઈ એક તો અહીંયા મને શનિ રવિ ભેગા દેખાય છે, અને એક તો અહીંયા મને શનિ રવિ ભેગા દેખાય. કુલ પરિણામો કેટલા છે? તો કે 7. અને સાનુકૂળ પરિણામો કેટલા છે? તો કે 2. આ 2/7. આનો ફાઇનલ આન્સર છે 2/7 થશે.